ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આવર્ત કોષ્ટકનું જે પ્રકરણ છે એમાં સમૂહ અને આવર્ત વચ્ચેનો મુખ્ય જે ભેદ છે તે સમજીશું. તો સમૂહ એટલે ઊભા ખાનાને સમૂહ કહેવાય અને આડા ખાનાને આવર્ત કહેવાય. બરાબર, તો તમને ખ્યાલ છે જ. પછી ઊભા ખાનાની સંખ્યા 18 છે, આડા ખાનાની સંખ્યા 7 છે. બરાબર. પછી અહીંયા આગળ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી હોય. અહીંયા આ ઇલેક્ટ્રોન રચના જુદી જુદી હોય. બરાબર, એટલે અહીંયા આગળ રાસાયણિક ગુણધર્મો સરખા હોય. અહીંયા રાસાયણિક ગુણધર્મો જુદા જુદા. અહીંયા આગળ બાહ્યતમ કક્ષાનો જે ક્રમ છે એ બદલાતો જાય. અહીંયા જે છે એ ક્રમ અચળ રહે છે. એટલે ધારો કે બીજો આવર્ત હોય તો બાની કક્ષા 2 જ હોય, ત્રીજો આવર્ત હોય તો બાની કક્ષા 3 જ હોય, ચોથો આવર્ત હોય તો 4 હોય. જ્યારે સમૂહમાં શું થાય કે બાની કક્ષા એક વધતી જાય. બરાબર, અમે ઇલેક્ટ્રોન્સ આગળ લખી તમે જોયું કે 2 પછી 3, 4, 5, 6, 7 એ રીતે વધતું જાય છે. પછી સમૂહના જે તત્વો હોય એમની સંયોજકતા સરખી જ હોય. દાખલા તરીકે આપણે પહેલો સમૂહ લઈએ તો બધાની સંયોજકતા +1 જ આવે. બીજો સમૂહ લઈએ તો બધાની સંયોજકતા +2 જ આવે. જ્યારે આવર્તમાં છે તે સંયોજકતા 1, 2, 3, 4, 5, 6, 7 એવી બદલાતી જાય દરેક તત્વની. કારણ કે સંયોજકતા એ પણ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખે. હવે એ જુદી જુદી હોય એટલે સંયોજકતા પણ જુદી જુદી હોય, અને સરખી હોય તો સંયોજકતા સરખી હોય. બરાબર, એટલે સમૂહ એટલે ઊભા ખાના, આવર્ત એટલે આડા ખાના. સમૂહની સંખ્યા 18, આવર્તની સંખ્યા 7. સમૂહમાં બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી, રાસાયણિક ગુણધર્મો સરખા. અહીંયા જુદી જુદી, રાસાયણિક ગુણધર્મો જુદા જુદા. બાહ્યતમ કક્ષાનો ક્રમ બદલાતો જાય. બરાબર, પહેલામાં 2 છે તો 3, 4, 5, 6. અહીંયા બાદની કક્ષાનો ક્રમ બદલાય નહીં. સમૂહના તત્વોની સંયોજકતા જે હોય એ હંમેશા સરખી જ હોય. ધારો કે હેલોજન સમૂહ છે તો સંયોજકતા -1 છે, તો બધાની -1 જ આવશે. જ્યારે આડી લાઈનમાં શું છે કે એ જુદું જુદું આવતું જાય. બરાબર, પછી તમે આ 3 ગુણધર્મો ભણ્યા. બરાબર, આ 3 ગુણધર્મો જે છે એ સમૂહમાં આપણે જેમ નીચે જશું તેમ આ ગુણધર્મો ઘટતા જશે. પરમાણુ કદ છે તે સમૂહમાં વધતું જાય. એટલે પહેલો જે તત્વ હોય એના કરતાં બીજું તત્વનું કદ મોટું હોય. આ બધું આપણે ભણી ગયા છે. જ્યારે આ 3 મૂલ્યો જે છે એ આ બાજુ આમ જઈએ તો વધતા જાય. એટલે આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઊર્જાના મૂલ્યો આડી લાઈનમાં વધતા જાય. જ્યારે ઊભા ખાનામાં 3 મૂલ્યો ઘટતા જાય. જ્યારે કદ જે છે તે ઘટતું જાય. આવી રીતે આમ કદ છે તો નાનું થતું જાય. પછી ધાતુ ગુણ જે છે એ સમૂહમાં વધતો જાય. જ્યારે અહીંયા આગળ ધાતુ ગુણ છે એ આમ જાઓ તો ઘટતો જશે. બરાબર, તો સમૂહમાં ધાતુ ગુણધર્મ વધવાનો, જ્યારે અધાતુ ગુણ ઘટતો જાય. જ્યારે આડી લાઈનમાં ધાતુ ગુણ ઘટતો જશે. આપણે જે બધા આગળ સમૂહ ભણ્યા એમાં તમને એક સમૂહ બતાવું કે 14નો સમૂહ છે તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. તો આ કાર્બન એ સંપૂર્ણપણે અધાતુ તત્વ છે. આ 2 અર્ધધાતુ છે, થોડોક ધાતુ ગુણ વધે છે, અને આ 2 ધાતુ છે. તો તમે જોઈ શકો કે ધાતુ ગુણ વધે છે. તો સમૂહની અંદર ધાતુનો ગુણધર્મ જે છે તે
વધતો જાય છે, જ્યારે આડી લાઈનમાં ધાતુનો ગુણધર્મ ઘટતો જાય છે. બરાબર, જો આ આડી લાઈનના તત્વો છે તો આ ધાતુ છે, બરાબર, આ અર્ધ ધાતુ છે, આ લોકો અધાતુઓ છે. તમને આગળ મેં ધાતુઓ, અર્ધ લિસ્ટ આપેલું છે, તો એ જરા પાછું કરતા જજો. તો સિલિકોન આમ જાઓ તો આ જો 3 ધાતુ છે, આ અર્ધ ધાતુ થઈ ગયો એટલે ધાતુ ગુણ ઓછો થઈ ગયો, પછી અધાતુ લઈએ એટલે ધાતુ ગુણ આ રીતે આડી લાઈનમાં ઘટતો જાય, જ્યારે ઊભા કરેમાં વધતો જાય છે. તો આ થઈ આપણે સમૂહ અને આવર્તના ગુણધર્મોની સરખામણી. બરાબર, તો આને ઊભા ખાનામાં કદ વધતું જાય, ધાતુ ગુણ વધતો જાય, જ્યારે સંયોજકતા એની એ જ રહી. જ્યારે આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા આડી લાઈનમાં વધતા જાય, ઊભા ખાનામાં ઘટતા જાય. સમૂહમાં ટૂંકમાં જે ફેરફાર થાય એના કરતાં બધા ફેરફાર આડી લાઈનમાં વિરુદ્ધ થવાના. એટલે સમૂહમાં કદ વધે તો આડી લાઈનમાં કદ ઘટવાનું, સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી ઘટે તો આડી લાઈનમાં આયનીકરણ એન્થાલ્પી વધે, સમૂહમાં અધાતુ ગુણ ઘટે તો આડી લાઈનમાં અધાતુ ગુણ વધતો જાય. બરાબર, તો આ રીતે સમૂહ અને આવર્તના ગુણધર્મો વચ્ચેનો જે તફાવત છે તે ધ્યાન રાખજો. હવે એવો જ એક આપણે બીજો તફાવત આપણે કરશું, આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી, H જે આપણે લખ્યું છે એને એન્થાલ્પી કહેવામાં, એ એક પ્રકારની ઉર્જા છે. H એટલે આ એન્થાલ્પી કહેવાય. બરાબર, E એટલે ઇલેક્ટ્રોન, G એટલે ગેઇન એટલે પ્રાપ્ત કરવું. તો જ્યારે પરમાણુમાં આપણે ઇલેક્ટ્રોન નાખીએ તો ઋણાયન બને અને એની સાથે ઉર્જા બહાર નીકળે. તો આ જે ઉર્જા નીકળે એને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરતા આ પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કર્યો અને એણે ઉર્જા ઉત્પન્ન કરી. આયનીકરણ કરવું એટલે આયનો બનાવવા, પણ અહીંયા તમારું ધન આયન બનાવવાની વાત છે. તો ધન આયન બનાવવું હોય તો આ રીતે વાયુ પરમાણુને ઉર્જા આપવાની, એટલે આ રીતે એમાંથી આ વાયુમય આયન બની જાય અને ઇલેક્ટ્રોન નીકળે. આ ઉર્જા આપવી પડે, એ આયનીકરણ ઉર્જા કહેવાય. બરાબર, તો આયનીકરણની ક્રિયા જે છે તે ઉષ્મા શોષક થવાનું, જ્યારે અહીંયા ઉષ્મા ઉત્પન્ન થાય એટલે ઉષ્મા ક્ષેપક કહેવાય. હવે ક્ષેપક પ્રક્રિયા હોય તો ડેલ્ટા એચનું મૂલ્ય માઇનસ દિશાની સાથે બતાવે, અને શોષકમાં ડેલ્ટા એચનું મૂલ્ય પ્લસ દિશાની સાથે બતાવે. બરાબર, તો આયનીકરણની ક્રિયા ઉષ્મા શોષક છે, આ ઉષ્મા ક્ષેપક છે. આયનીકરણનો એકમ કિલો જૂલ પર મોલ અથવા તો ઇલેક્ટ્રોન વોલ્ટ પર મોલ છે. એટલે ઉર્જા તમે ઉષ્માના સ્વરૂપમાં પણ આપી શકો અને વિદ્યુતના સ્વરૂપમાં પણ આપી શકો. વિદ્યુતના સ્વરૂપમાં આપો તો ઇલેક્ટ્રોન વોલ્ટ પર મોલ આવશે અને ઉષ્માના સ્વરૂપમાં આપશો તો કિલો જૂલ, એ તમારું કિલો જૂલ પર મોલ એકમ આવશે. બરાબર, તો જૂલને બદલે તમે કેલરીમાં પણ જો એકમ આપવો હોય તો આપી શકાય, પણ સમય આપણે કિલો જૂલ એકમનો વધારે ઉપયોગ કરીશું. તો આયનીકરણમાં ધન આયન બને, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઋણ આયન બને. આયનીકરણમાં ઉર્જા આપવી પડે, એમાં ઉર્જા ઉત્પન્ન થાય. હવે જે આડી લાઈન અને ઊભી લાઈન છે તેમાં બંનેના મૂલ્યોમાં એક જ સરખો ફેરફાર આવવાનો છે, એટલે એને તફાવતમાં લઈ શકાય નહીં. તો આ ઊભા ખાનામાં બંને મૂલ્યો ઘટતા જવાના છે અને આડા ખાનામાં બંને મૂલ્યો વધવાના છે. હવે જે આલ્કલી ધાતુઓ છે એમની આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ ઓછી હોય, કેમ કે એના કદ મોટા હોય અને એમની પાસે એક જ ઇલેક્ટ્રોન, એટલે એને ઇલેક્ટ્રોન રાખવા કરતાં ગુમાવવામાં વધારે ફાયદો હોય, એટલે ઓછી ઉર્જા આપીને પણ એ ઇલેક્ટ્રોન નીકળી જાય. એટલે અને એમ પણ આલ્કલી ધાતુઓ છે, ધાતુઓ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાવાળા, એટલે ધાતુઓ ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવે, એટલે એમની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય.
જે હેલોજન સમૂહના તત્વો છે એમની અંદર 7 ઇલેક્ટ્રોન છે, એટલે એમને 1 ઇલેક્ટ્રોનની એકદમ વધારે જરૂર છે. એટલે જે તેઓ ઇલેક્ટ્રોન મેળવવા હંમેશા તૈયાર રહેશે. એટલે એમને ઇલેક્ટ્રોન મેળવવાથી વધારે ફાયદો થાય. એટલે એમની જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે તેના મૂલ્યો સૌથી વધારે છે એમ કહેવાય. અને જે નિષ્ક્રિય વાયુઓ છે એની અંદર બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. એટલે એ લોકોને ઇલેક્ટ્રોન આપવા લેવાની કોઈ જરૂર નથી, પણ છતાં આપણે જો એને બળજબરીથી ઇલેક્ટ્રોન આપવું હોય તો એ આપી શકાય, પણ એમાં ઉર્જા આપવી પડે. એટલે નિષ્ક્રિય વાયુઓની જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એના મૂલ્યો ધન સ્વરૂપમાં બતાવેલા હોય છે. અને મોટે ભાગે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના જે મૂલ્યો હોય એ માઇનસ સ્વરૂપમાં હોય, સિવાય કે નિષ્ક્રિય વાયુઓ. જ્યારે આયનીકરણ એન્થાલ્પીના બધા જ મૂલ્યો જે છે એ હંમેશા ધન હોય. બરાબર. આ થયું આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વચ્ચેનો તફાવત. પરીક્ષામાં પૂછાયો હશે, ધ્યાન રાખજો. આપણે આ વખતે ઓક્ટોબરના પહેલા વીકમાં આપણી પરીક્ષા થશે અને 50 માર્કનું પેપર હશે. એમાં 25 માર્ક MCQ હશે, 25 માર્કની થિયરી હશે. અને પેપર તમને ત્યાં ઘરે પહોંચાડવામાં આવશે અને એ પ્રમાણે તમારે એને જવાબ લખીને આપવાના. આપણે અત્યારે પહેલા 3 ચેપ્ટરની પરીક્ષા રાખીશું. બરાબર. એટલે ધ્યાન રાખજો કે પહેલું, બીજું અને ત્રીજું આવત કોષ્ટકનું આ ચેપ્ટર હવે આજકાલમાં પૂરું થશે. તો એટલે આપણો ત્યાં પરીક્ષા સુધીનો એક જે અભ્યાસ છે તે પૂરો થશે. એટલે 3 ચેપ્ટર તમારે તમારી રીતે તૈયાર કરી દેવાના. હવે આયનીકરણ એન્થાલ્પીના જે મૂલ્યો છે એ કઈ બાબતો પર આધાર રાખે છે. તો કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કદ સાથે સંબંધિત હોય. જેમ કદ ઓછું તેમ આયનીકરણ એન્થાલ્પી વધારે, જેમ કદ મોટું તેમ આયનીકરણ એન્થાલ્પી ઓછી. એટલે એમ કહેવાય કે આયનીકરણ એન્થાલ્પી અને કદ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. બરાબર. ડેલ્ટા IH એ કદ સાથે વ્યસ્ત. એટલે ધારો કે આ પોટેશિયમ છે અને આ લિથિયમ છે, તો તમારે સમજવાનું કે લિથિયમનું આયનીકરણ એન્થાલ્પી વધારે હશે અને આની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે. કેમ કે અહીંયા ઇલેક્ટ્રોન દૂર છે અને અહીંયા ઇલેક્ટ્રોન નજીક છે. તો નજીક હોય તો કેન્દ્ર સાથેનું આકર્ષણ વધારે હોય. બરાબર. એટલે જેમ કદ નાનું તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે. બરાબર. આ સિવાય એનું મૂલ્ય જે છે એ સ્ક્રીનિંગ અસર ઉપર થાય. સ્ક્રીનિંગ અસર એટલે શું કે અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રના ધન વીજભારની અસર જે છે બહારની કક્ષા ઉપર ઘટાડે તો એને સ્ક્રીનિંગ કહેવાય. ત્યાર પછી સમયે જે તત્વોમાં ધાતુ ગુણ વધારે હોય તો એની અંદર આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય. એમ બી જેનું કદ મોટું હોય એનો ધાતુ ગુણ વધારે જ હોય. બરાબર. એટલે આ બંને આમ જો સરખા જ થવા. બરાબર. આપણે હમણાં બતાવ્યું કે ભાઈ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ, તો નીચે ધાતુ છે અને ઉપર અધાતુઓ છે. તો આ લોકોની જે આયનીકરણ એન્થાલ્પી છે તે ઓછી હશે અને એનું કદ હંમેશા વધારે હશે. બરાબર. એટલે એ પણ ધ્યાન રાખવાનું. જ્યારે બહારની કક્ષામાં ઓછા ઇલેક્ટ્રોન હોય, 1, 2, 3 ઇલેક્ટ્રોન હોય તો આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય, અને વધારે ઇલેક્ટ્રોન હોય તો આયનીકરણ એન્થાલ્પી વધારે થવાની. બીજું, આપણા ઇલેક્ટ્રોન ધારો કે એક જ કક્ષામાં, ધારો કે આ 1, 2, 3 અને ચોથી કક્ષા છે, તો ચોથી કક્ષામાં આ રીતે આ 4 કક્ષકો આવેલી છે. તો આ 4s જે છે એ સૌથી નજીક હોવાની છે અને 4p, 4d એ થોડી દૂર હશે. એટલે 4sમાંથી ઇલેક્ટ્રોન કાઢવું સૌથી મુશ્કેલ હશે. પછી 4p, 4d અને 4f. 4fમાંથી તમે F કક્ષકમાંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી કાઢી શકો. કેમ? તો કે F કક્ષકની ઉર્જા વધારે છે
એટલે એફ કક્ષકની ઉર્જા વધારે હોય તો એફ કક્ષક છે તે દૂર હોય કેન્દ્રથી. એસ કક્ષકની ઉર્જા ઓછી છે તો એ કેન્દ્રની નજીક હોય. એટલે જ્યારે કાઢવાનું હોય ત્યારે એસમાંથી ઇલેક્ટ્રોન કાઢવા વધારે ઉર્જાની જરૂર પડશે. એટલે એક જ કક્ષામાં આવેલી એસ, પી, ડી અને એફ કક્ષકો હોય તો એસ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવું મુશ્કેલ છે અને પીડીએફમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થતા જાય. ત્યાર પછી આપણે કોઈ પણ કક્ષકો છે તો પી કક્ષક, બરાબર. હવે પી કક્ષકો જે છે એ 3 ઇલેક્ટ્રોનવાળી હોય, દરેકમાં 3 એક ઇલેક્ટ્રોન ગોઠવાય હોય તો આવી ગોઠવણી સમમિત ગોઠવણી કહેવાય. એવી રીતે આ છે તો આ સમમિત ગોઠવણી કહેવાય. તો દરેક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય તો ત્યાં સ્થિરતા વધારે હોય. એટલે જ્યારે P3D5 કે F7 જેવી રચના હોય તો સ્થિરતા વધારે, એટલે આમાંથી ઇલેક્ટ્રોન કાઢવું મુશ્કેલ હોય. એટલે આ લોકોની આયનિક એન્થાલ્પી વધારે હોય. એવી રીતે પી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય, ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય કે એફ કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય તો પણ તેમાંથી ઇલેક્ટ્રોન કાઢવું મુશ્કેલ હોય. એ પણ ધ્યાન રાખજો કે બધી કક્ષકો સરખા પ્રકારની કક્ષકો પૂર્ણ ભરાયેલી હોય કે અર્ધપૂર્ણ હોય તો એમાંથી ઇલેક્ટ્રોન કાઢવું મુશ્કેલ હોય, બરાબર. આ થયું આયનિક એન્થાલ્પી પર અસર કરતા પરિબળોની વાત. એવી રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એમાં મુખ્યત્વે તમારે એક જ પરિબળ ધ્યાન રાખવાનું, કદ. જેમ કદ નાનું તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે, જેમ કદ મોટું તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી. એટલા માટે જ આડી લાઈનમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધતી જાય, જ્યારે ઊભા ખૂણામાં કદ વધતું જાય એટલે એનું મૂલ્ય ઘટતું જશે, બરાબર. હવે આપણે આ એક ટોપિક બહુ અગત્યનું છે, વિદ્યુત ઋણતા આપણે એને કહીશું, ઇલેક્ટ્રોનેગેટિવિટી. આ ગુણધર્મ છે એ પણ તત્વનો આવર્તનીય ગુણધર્મ કહેવાય અને એનું મૂલ્ય આપણે ઇલેક્ટ્રોનના ઉપર આધાર રાખે. તો વિદ્યુત ઋણતા જે છે એનું આગળ આવતા વર્ષે અને આગળના ટોપિકમાં પણ બહુ જ ઉપયોગ આવવાનો છે, એટલે એને બરાબર સમજવા પ્રયત્ન કરજો. હવે આપણે કોઈ પણ સંયોજનો બનાવીએ તો સંયોજનો સામાન્ય રીતે 2 પ્રકારના હોય, આયનિક સંયોજનો અને સહસંયોજક સંયોજનો. આયનિક સંયોજનો છે તે ધન અને ઋણ આયનો દ્વારા બને. ધન આયન બનાવવું હોય તો ઇલેક્ટ્રોન ગુમાવવું પડે અને ઋણ આયન બનાવવું હોય તો ઇલેક્ટ્રોન મેળવવું પડે. તો જ્યારે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે અને કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો અને પછી એ લોકો જોડાઈ જાય તો સમજવાનું કે આયનિક સંયોજનો. સામાન્ય રીતે ઇલેક્ટ્રોન કોણ ગુમાવે તો કે ધાતુઓ. એટલે ધાતુઓ ધન આયન બનાવશે, ઇલેક્ટ્રોન મેળવે કોણ તો કે અધાતુઓ. તો અધાતુઓ જે છે તે ઋણ આયન બનાવશે. એટલે ધાતુઓ ધન આયન બનાવશે, અધાતુઓ ઋણ આયન બનાવશે. અને ધાતુ અને અધાતુ જ્યારે જોડાઈને જે સંયોજનો બનાવે એને આયનિક સંયોજન કહેવાય. દાખલા તરીકે NaCl. તો Naની પાસે બહારની કક્ષામાં આ રીતે 1 ઇલેક્ટ્રોન છે, એટલે એને શું કરે કે 1 ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ બનાવી દે, એટલે એની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જશે, એટલે એ સ્થાયી બની ગયો. હવે Cl પાસે 7 ઇલેક્ટ્રોન છે બહારની કક્ષામાં, એટલે આ 1 ઇલેક્ટ્રોન જે એને ગુમાવી દીધો એ મેળવીને Cl- બનશે. એટલે Cl- માં પણ બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવી જાય અને આ બંને સ્થાયી બની ગયા અને પ્લસ માઇનસ આવી ગયું એટલે આકર્ષણ પણ આવી ગયું. એટલે આવા જે સંયોજનો હોય ને આયનિક સંયોજનો કહેવાય. ટૂંકમાં આવર્ત કોષ્ટકમાં આપણા ધાતુઓ અને જમણી બાજુના અધાતુઓ આવા સંયોજનો બનાવશે. પણ જ્યારે 2 અધાતુ તત્વો એકબીજા સાથે જોડાય ત્યારે તેઓ ઇલેક્ટ્રોનની આપલે કરે નહીં, કેમ કે અધાતુઓમાં શું હોય કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, ધાતુઓમાં શું હોય કે ઇલેક્ટ્રોન ઓછા હોય અને અધાતુમાં વધારે હોય. એટલે ધાતુને ગુમાવવાથી ફાયદો છે, અધાતુને મેળવવાથી ફાયદો છે, એટલે એ લોકો આપલે કરીને બનાવી દે. પણ બંને અધાતુ હોય તો બંને પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, એટલે કોઈ ઇલેક્ટ્રોન ગુમાવવા તૈયાર ન હોય, એટલે બંનેનો ફાયદો થાય એ માટે એ લોકો શું કરે કે ઇલેક્ટ્રોનની
ભાગીદારી કરે. ધારો કે આ Cl અને Cl છે, તો Cl પાસે બની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે આ રીતે. બરાબર, તમે Clની ઇલેક્ટ્રોન્સને લખો એટલે તમને ખબર પડી જાય. 1s2 2s2 2p6 અને 3s2 3p5 છે. તો આ રીતે આ 7 ઇલેક્ટ્રોન છે આ રીતના ગોઠવાયેલા, 2 2 2. આ જે ઇલેક્ટ્રોન હોય એ પ્રમાણે અહીંયા ગોઠવ્યા છે. હવે આ બાજુના Cl પાસે પણ એવું જ હોવાનું. બરાબર, એટલે આ બંને જણા શું છે કે આ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એના 6 થઈ જાય, એટલે એ સ્થિરતા ઓછી થઈ જાય. આ ગુમાવે તો એના થયો, એટલે બંને જણા કોઈ ગુમાવવા તૈયાર નથી, એટલે એ લોકો શું કરે, ભાગીદારી કરે. અને આ જે ભાગીદારીથી બંધ બન્યો હોય, બંધ બનવું એટલે આકર્ષણ ઉત્પન્ન થઈને જોડાવું, અને આ સહસંયોજક બંધ કહેવાય. એટલે ભાગીદારીથી આવી રીતે એક ઇલેક્ટ્રોન જોડ બની હોય તો એક સહસંયોજન બંધ બન્યું એમ કહેવાય. હવે આ જ્યારે Cl અને Cl જ્યારે જોડાય, તો ધારો કે આ Cl એક પરમાણુ છે, આ બીજો Cl પરમાણુ છે. ધીરે ધીરે શું થાય કે તેઓ એકબીજાની નજીક આવીને આ રીતે જોડાઈ જાય. હવે બંને જ્યારે જોડાયા ત્યારે એ લોકોએ શું કર્યું કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. બરાબર, એટલે આ જે ઇલેક્ટ્રોનની જે ભાગીદારી થઈ, આ બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. તો આ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન આ પરમાણુનું જે કેન્દ્ર હોય તે શું કરે, બંને બાજુના કેન્દ્ર આ ઇલેક્ટ્રોન પેરને ખેંચવાનો પ્રયત્ન કરે. તો એ જે ખેંચવાનું જે આકર્ષણ બળ છે એને વિદ્યુતઋણતા કહેવાય. એટલે વિદ્યુતઋણતા એટલે શું, તો કે સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુઓ વચ્ચેના ભાગીદારીથી બનેલા ઇલેક્ટ્રોન યુગ્મનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ. બરાબર, એટલે બંને પરમાણુના કેન્દ્ર શું કરે કે ભાગીદારીના ઇલેક્ટ્રોનને પોતપોતે બાજુ ખેંચવાનો પ્રયત્ન કરે, તેને વિદ્યુતઋણતા કહેવાય. બરાબર, વિદ્યુતઋણતા એટલે સમજ પડી કે શું કહેવાય. ધારો કે આ H અને Cl બે જણા જોડાય છે, તો H પાસે 1 ઇલેક્ટ્રોન છે, Cl પાસે 7 ઇલેક્ટ્રોન છે. એટલે બંને જણા શું કરે કે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. બરાબર, એટલે આ Hનું કેન્દ્ર અને આ ધારો કે આ બાજુ Cl છે, આ બંને ઇલેક્ટ્રોન આ વચ્ચે આવી ગયા, એટલે આ શું કરે, આ કેન્દ્ર આ જે કેન્દ્ર છે એને ખેંચવાનો ટ્રાય કરે, આ કેન્દ્ર એને પોતાની બાજુ ખેંચવાનો થાય. હવે જેની વિદ્યુતઋણતા વધારે હોય તો ઇલેક્ટ્રોન પેર તેના તરફ વધારે ખેંચાય, અને જેની વિદ્યુતઋણતા ઓછી હોય તો તેનાથી દૂર જતો રહે. બરાબર, હવે જ્યારે બંનેની વિદ્યુતઋણતા આ બંને પરમાણુ સરખા છે તો તમારે સમજવાનું કે વિદ્યુતઋણતા સરખી હોવી જોઈએ. તો બંને પરમાણુ કેન્દ્રથી એક સરખા અંતરે રહેશે. હવે વિદ્યુતઋણતા જે છે એનું માપન કરવું મુશ્કેલ છે, કેમ કે આકર્ષણ બળ છે. તો એ આકર્ષણ બળ માપન કરવું મુશ્કેલ છે, છતાં એને માપન કરવા માટે આપણે પૌલિંગ છે, મુલિકન જાફે છે અને રોચો, આ 3 વૈજ્ઞાનિકોએ પોતાના માપક્રમ એટલે સ્કેલ મેઝરમેન્ટ આપ્યું. એમાં પૌલિંગનું મેઝરમેન્ટ છે એ ઇલેક્ટ્રોન વિદ્યુતઋણતા માપવા માટેનું શ્રેષ્ઠ માપક્રમ છે. હવે વિદ્યુતઋણતા જે છે એ કદ સાથે સંકળાય છે. કદ નાનું તો આ વિદ્યુતઋણતા વધુ, એટલું યાદ રાખવાનું. તો આમ આડી લાઈનમાં કદ ઘટતું જવાનું છે, એટલે વિદ્યુતઋણતાનું મૂલ્ય આમ આડી લાઈનમાં વધવાનું છે. એ લોકોએ શું કર્યું કે લિથિયમ પરમાણુની વિદ્યુતઋણતાને 1 સ્વીકારી હતી, કેમ કે લિથિયમ એ આવર્ત કોષ્ટકનું લગભગ પહેલું તત્વ થવાનું. પછી તમારે શું કરવું કે આવી રીતે 0.5 વધારતા જવાનું. બરાબર, હવે આ હાઇડ્રોજન એની ઉપર આવવાનું, એટલે હાઇડ્રોજન આમ નીચે જશો તો આ વિદ્યુતઋણતાનું મૂલ્ય આમ ઘટતું જશે. હવે તમે વિદ્યુતઋણતાનું મૂલ્ય યાદ નહીં તો કંઈ નહીં, પણ એટલું યાદ રાખવાનું કે આ બધા જે છે ઓલમોસ્ટ પહેલાં જ છે. પછી હવે આવર્ત કોષ્ટકમાં આ બધા તત્વોની નીચે આવશે, એટલે આપણે નીચે જઈશું તો દરેક ઊભા ખાનામાં વિદ્યુતઋણતા ઘટવાની જ છે, કેમ કે ઊભા ખાનામાં કદ વધવાનું છે. એટલે હવે
આ લોકો છે એની વિદ્યુત ઋણતા આપણે શૂન્ય ગણી લેવાની. કેમ કે એ લોકો ઇલેક્ટ્રોન આપવાનું લેવાનું ભાગીદારી કંઈ કરે નહીં. એટલે આ એફ જે છે એની વિદ્યુત ઋણતા આવર્ત કોષ્ટકમાં બધા કરતાં સરખી હોય, સૌથી વધારે હોય શકે. બરાબર. પછી એની નીચે છે ધારો કે ClBr છે તો Clનું 3 છે, આ 2.8 છે, આ 2.5 છે, અને એસ્ટેટાઇન છે તો એનું આ રીતે છે. એટલે વિદ્યુત ઋણતાનું મૂલ્ય છે એ ઊભા ખાનામાં ઘટવાનું છે. એટલે તમારે જો ઊભા ખાના તત્વો બરાબર ખબર હોય તો તમારે મૂલ્યનું કંઈ કામ નથી. આપણે કોનું વધારે ઓછું છે એટલું ખબર હોવું જોઈએ. તો આ O અને S છે, જેમ નીચે જઈએ તેમ એ મૂલ્ય ઘટતું જાય. એટલે O અને Sમાં Sની વિદ્યુત ઋણતા ઓછી છે એમ સમજવાનું તમારે. બરાબર. હવે આપણે અહીંયા જોઈએ કે ધારો કે આપણે બતાવ્યું H અને Cl, તો આ Hનું ઇલેક્ટ્રોન અને Cl ઇલેક્ટ્રોન આ બંને કેન્દ્રની વચમાં આવી ગયો. હવે આની વિદ્યુત ઋણતા 3 છે અને આની 2.1 છે. એટલે શું કરે કે આ બંધના જે ભાગીદાર ઇલેક્ટ્રોન છે એ Cl બાજુ વધારે ખેંચાશે, કેમ કે આની વિદ્યુત ઋણતા ઓછી છે. એટલે આની નજીક જવાનો પ્રયત્ન કરશે. એટલે એના ઉપર માઇનસ વીજભાર આવશે અને આના ઉપર ધન વીજભાર આવશે. બરાબર. આ વીજભાર જે છે તે આંશિક હોય, કેમ કે જો આપવા લેવાથી બને તો એ સંપૂર્ણ વીજભાર, પણ ભાગીદારીથી હોય તો આંશિક. એટલે આની વિદ્યુત ઋણતા ઓછી હોય તો તેના ઉપર ધન વીજભાર આવતા હોય. અને આવો જે ભાગીદારીથી બનેલો બંધ હોય એને ધ્રુવીય સહસંયોજક બંધ કહેવામાં આવે. આ Cl2 છે તો વિદ્યુત ઋણતા બંને 3 છે, તફાવત 0 છે. તો આવો જે ભાગીદારીનો બંધ હોય એને અધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. અને ધ્રુવીય હોય તો એટલું ખાલી યાદ રાખવાનું કે એમાં આકર્ષણ બળ વધારે હોય. ત્યારે અધ્રુવીયમાં શું હોય કે બંને પરમાણુ સરખા હોય એટલે કોઈના ઉપર પ્લસ માઇનસ એવું આવે નહીં. એટલે એમાં આકર્ષણ બળ સામાન્ય રીતે ઓછું હોય. હવે હંમેશા પરમાણુ પર ધન વીજભારે આવે કે ઋણ વીજભારે આવે એવું નહીં. બરાબર. કારણ કે આપણે આ જોયું આ 2.1 અને 3 આ માઇનસ અને પ્લસ થઈ ગયું. પણ ધારો કે આ LiH આપણે લખીએ તો Liનું બંધ છે અને 2.1 છે તો આ માઇનસ થઈ જશે અને પ્લસ થઈ જશે. એટલે સામેવાળાની વિદ્યુત ઋણતા કેટલી છે એ પ્રમાણે પરમાણુ પર ધન વીજભાર કે ઋણ વીજભાર આવવાનો. બરાબર. ધારો કે આપણે લઈએ આ H2O, તો ઓની વિદ્યુત ઋણતા 3.5 છે અને Hની 2.1 છે. એટલે આ પ્લસ અને માઇનસ. આ પ્લસ. H2Oમાં પણ ધ્રુવીય બંધ છે. ધારો કે આ Cl અને O વચ્ચે જોડાયા બંને, તો આની વિદ્યુત ઋણતા 3.5 અને આ 3 છે. તો આ પ્લસ થઈ જશે અને આ માઇનસ થઈ જશે. પણ O જો ધારો કે F સાથે જોડાયેલી તો Fની વિદ્યુત ઋણતા 4 છે અને O 3.5 છે. તો આ માઇનસ બનશે અને આ પ્લસ બનશે. એટલે વિદ્યુત ઋણતા ઉપરથી તમે પરમાણુ પર ભાગીદારીમાં પણ ધન વીજભાર ઋણ વીજભાર આવી શકે એ બતાવી શકો તમે. હવે મેં તમને વાત કરી કે ધાતુ અધાતુ વચ્ચે જે સંયોજન બને એ આયનિક સંયોજન કહેવાય અને અધાતુ અધાતુ વચ્ચે હોય એ સહસંયોજક સંયોજન હોય. હવે એવું સામાન્ય કહેવાય કે મોટાભાગના સંયોજનોમાં આયનિક અને સહસંયોજક લક્ષણ બંને હોય. પણ જો વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય તો તે સહસંયોજક લક્ષણ છે એમ સમજવાનું. બરાબર. ધારો કે આપણે અહીંયા જો આ તફાવત છે 0.9 છે, અહીંયા તફાવત છે 0.9 છે. તો આ સમજો કે સહસંયોજક સંયોજનો છે. બરાબર. અહીંયા પણ જો તફાવત 0.5 છે, આ બધા સહસંયોજક હોય. પણ ધારો કે NaCl આપણે લખીએ તો Na નું 0.9 અને Cl નું 3, આ તફાવત 2.1 થયો. તો જેટલો આ તફાવત વિદ્યુત ઋણતાનો વધારે હોય એટલો તેમાં આયનિક લક્ષણ વધારે હોય. એટલે NaCl છે એ પણ ઇલેક્ટ્રોન આપવા લેવાથી બને એટલે એ આયનિક સંયોજન કહેવાય છે. અને જે ભાગીદારીથી બને એ સહસંયોજક સંયોજન કહેવાય. એટલે અધાતુ અધાતુ જોડાય તો સહસંયોજક, ધાતુ અધાતુ જોડાય તો આયનિક સંયોજન. તો આ વિદ્યુત ઋણતા એ બહુ જ અગત્યનો ટોપિક છે. એને સમજવા પ્રયત્ન કરજો અને મૂલ્ય યાદ રહેતો રાખવાના. આપણે લિથિયમથી F સુધીના તત્વો છે એમાં
0.5 ઉમેરતા જવાનું છે. અને ઊભા ખાનામાં જે નીચે હોય એની વિદ્યુતઋણતા ઓછી અને આડી લાઈનમાં જે આગળ જાય તેની વિદ્યુતઋણતા વધારે. બરાબર, એટલે મૂલ્યનું જરૂર નથી, પણ સરખામણીમાં કોનું વધારે ઓછું છે તે જાણવું બહુ જ અગત્યનું છે. બરાબર, હવે આજે આપણે 11 વાગે પાછું ગૂગલ પર મળવાનું છે, એટલે એ સમયે લિંક તમને મોકલવામાં આવશે, તો એ સમયે બધા જોડાજો. બરાબર, અને જે નોટ મોકલી છે એ તમારે લખીને તૈયાર રાખજો. અને તમને કીધું તેમ પહેલું, બીજું, ત્રીજું 3 પ્રકરણ આપણે પહેલી પરીક્ષામાં લઈશું.